આવનારા ટૂંક જ સમયમાં તમને પણ આ સાયરન સાંભળવા મળી શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ કોઈ વાસ્તવિક વોર માટેનું સાયરન નથી, પરંતુ જો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તો આપણે શું કરવું, આ તૈયારી એના માટેની છે। સૌ કોઈ જાણે છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે। તેવામાં ભારત બધી જ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર છે અને એટલા માટે જ યુદ્ધ પૂર્વેની તૈયારી થઈ રહી છે। કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મોક ડ્રીલ કરવા આદેશો જારી કર્યા છે અને આ મોક ડ્રીલ 244 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 15 જિલ્લાઓમાં આ મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે, એટલે તમારા વિસ્તારમાં પણ તમને આ સાયરન સાંભળવા મળી શકે છે અને એટલા માટે તમારે આ ધ્યાનથી સમજવું અને જાણવું એટલું જ જરૂરી બની જાય છે। તમામ જે ગુજરાતના 15 જિલ્લાઓ છે ત્યાં આગળ આ મોક ડ્રીલ યોજાશે અને સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે આ સાયરન તમને સંભળાશે। ગુજરાતના એ કયા 15 જિલ્લાઓ છે તેના વિશે વાત કરીએ તો કચ્છ, ભુજ તેમજ કંડલા, જામનગરમાં સાયરન સંભળાશે। આ તરફ ઓખા તેમજ વાડીનારમાં પણ આ પ્રકારના સાયરન સાંભળવા મળી શકે છે। મહેસાણામાં પણ તમને સાયરન સંભળાશે, તેમજ ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, વડોદરા, ભરૂચ તેમજ અંકલેશ્વર, સુરત, નર્મદા અને કાકરાપાર, ડાંગ તેમજ નવસારીમાં પણ તમને આ સાયરન સાંભળવા મળી શકે છે અને ત્યારે તમારે શું કરવાનું છે તેના વિશે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે કઈ એવી સાવચેતી તમારે રાખવાની છે। આ પ્રકારનું સાયરન સાંભળવા મળે છે તો તમારે શું ધ્યાન રાખવાનું છે, મોક ડ્રીલ શા માટે કરવામાં આવે છે તેના પર પણ એટલું જ ધ્યાન રાખવું જરૂરી છે। શું ચકાસણી રાખવાની છે તે પણ જાણવું એટલું જ જરૂરી છે અને તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું। હવાઈ હુમલાના સાયરનની ચકાસણી કરવામાં આવતી હોય છે, જે પણ વિભાગો હોય છે તેમના દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે। એરફોર્સ સાથે સંવાદ માટે જે હોટલાઇન તેમજ રેડિયો લિંકથી જોડાણની ચકાસણી કરવામાં આવતી હોય છે। આ તરફ કંટ્રોલ રૂમની કાર્યક્ષમતાની પણ ચકાસણી કરવામાં આવતી હોય છે। તમામ નાગરિકો સુરક્ષિત રહે અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે। હવાઈ હુમલાના સાયરનથી નાગરિકોને અવગત કરવા જોઈએ। તમામ જે અધિકારીઓ છે તેમના દ્વારા તમામ જે નાગરિકો છે તેને અવગત કરવામાં આવશે, કારણ કે નાગરિકોની સુરક્ષા જાળવવી એ ખૂબ જ જરૂરી બની જતું હોય છે। હુમલામાં કઈ રીતે બચવું એ અંગે નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ વગેરેને માહિતગાર પણ કરતા રહેવું જોઈએ, કારણ કે આ પ્રકારની જો પરિસ્થિતિ સર્જાય છે, યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે અને જ્યાં આગળ સૌથી વધુ માનવ વસાહત જોવા મળતું હોય છે ત્યાં આગળ તમામ જે નાગરિકો છે અને વિદ્યાર્થીઓ છે તેમને માહિતગાર કરવા ખૂબ જ જરૂરી બની જાય છે। હવાઈ હુમલા વખતે બ્લેકઆઉટ એટલે કે લાઇટ બંધ કરવાનો પણ અભ્યાસ કરવામાં આવતો હોય છે। બ્લેકઆઉટની પરિસ્થિતિ ત્યારે ઊભી કરવામાં આવતી હોય છે જ્યારે કોઈ પણ પ્રકારની એર સ્ટ્રાઇક કરવામાં આવતી હોય અથવા તો હવાઈ હુમલો કરવામાં આવતો હોય, ત્યારે જે દુશ્મનો છે તેમને કોઈ પણ પ્રકારની વસ્તુ દેખાય નહીં અથવા તો તેમને કોઈ વસ્તુ જોવા ન મળે, તેના માટે આ બ્લેકઆઉટ કરવામાં આવતો હોય છે, એટલે એનો પણ અભ્યાસ એટલો જ જરૂરી બની જાય છે। દુશ્મનને છેતરવા માટે અગત્યના પ્લાન્ટ તેમજ યંત્રોની સ્થાપના કરવામાં આવે છે। સુરક્ષા મથકોની સલામતીની તૈયારીનું પણ મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે। વોર્ડન સેવા, ફાયર બ્રિગેડ, બચાવ કામગીરી અને સાચવણીની કામગીરીની પણ ખાતરી આપવામાં આવે છે। તમામ જે વિભાગો છે તેની જે કામગીરી છે તેની પણ ખાતરી આપવામાં આવે છે। આ સિવાય સંકટની સ્થિતિમાં સ્થળાંતરની યોજનાની તૈયારી પણ હાથ ધરવામાં આવે છે। આવી કોઈ પણ પ્રકારની જો સંકટની પરિસ્થિતિ સર્જાય છે, યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તો સ્થળાંતરની પહેલી તૈયારી હાથ ધરવામાં આવે છે અને તેનું અમલીકરણનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે। હવે આ મોક ડ્રીલમાં કોણ કોણ ભાગ લેશે તેના પર પણ નજર કરી લઈએ। જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ આજે આખી મોક ડ્રીલ યોજાશે તેમાં ભાગ લેશે, તેમજ જિલ્લા વહીવટી તંત્ર, નાગરિક સુરક્ષા સાથે જોડાયેલા વોર્ડન તેમજ વોલન્ટિયર જે લોકો હોય છે તેમના દ્વારા પણ આ મોક ડ્રીલમાં ભાગ લેવામાં આવતો હોય છે। હોમગાર્ડ, એનસીસી, એનએસએસ તેમજ એનવાયકેએસ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ આ મોક ડ્રીલમાં જોડાતા હોય છે અને તમામ જે માહિતી હોય છે તે લેવામાં આવતી હોય છે, કારણ કે યુદ્ધની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે કયા પ્રકારે પોતાનો સ્વબચાવ કરવો અને સાથે સાથે જે આસપાસના લોકો છે તેમને પણ કેવી રીતે બચાવી શકાય, આ તમામ માહિતી હોય છે આ વખતે આખી જ વાત કરવામાં આવતી હોય છે। રાજ્યના જે 15 જિલ્લાઓ છે તેમાં મોક ડ્રીલ યોજવામાં આવનાર છે।
વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગર, દ્વારકા, કચ્છ, પૂર્વ કચ્છ, પશ્ચિમ તેમજ ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, ભાવનગર, નર્મદા, નવસારી, ડાંગ આ તમામ એ જિલ્લાઓ ગુજરાત રાજ્યના કે જ્યાં આગળ મોકડ્રીલ યોજાવાની છે। આ મોકડ્રીલનો જે ઉદ્દેશ્ય છે તે ડર કે પછી ભય ફેલાવવા માટેનું નથી, પરંતુ સૌ એક નાગરિકને સજાગ કરવા માટે અને પોતે સુરક્ષિત કેવી રીતે રહી શકો છો અને સાથે સાથે તમારી આસપાસના જે લોકો છે તેમને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો તેના માટેનો આ મુખ્ય ઉદ્દેશ્ય છે।